નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 જેનું ચેપ્ટર નંબર 8 એનો ભાગ બીજામાં આપણે વાત કરીએ છીએ. અગાઉ આપણે વાત કરી કે જેમાં આપણે સંસાધનો, કુદરતી સંસાધનો છે એ આપણને કેવી રીતે મળી આવે છે, આપણે એનો ઉપયોગ છે એ કેવી રીતે કરવો જોઈએ એના વિશે ચર્ચા કરી. હવે આમાંથી આપણે એક પહેલું સંસાધન લેવાનું છે, કુદરતી સંસાધન લેવાનું છે, એ છે જમીન. જમીન પણ કુદરતી સંસાધન છે. જમીનમાંથી આપણને વિવિધ પ્રકારના ખનિજો મળી આવે છે, વિવિધ વનસ્પતિ છે એ આપણે ઉગાડી શકીએ છીએ. તો આપણે જમીનને પણ સંસાધનમાં ગણતરીમાં લઈ શકીએ છીએ. તો અહીંયા આપણે પહેલા તો જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે એના વિશે ચર્ચા કરશું. અલગ અલગ પ્રકારની જમીન, કાળી જમીન, પછી લેટારાઇટ જમીન, તો એ બધી જમીન જે છે એના વિશે પણ ચર્ચા કરશું. તો પહેલા આપણે વાત કરીએ કે જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ, આપણે એમ કહીએ, આપણે જ્યાં રહીએ છીએ એ ઉપરનું આખું જે પડ છે એને આપણે સામાન્ય રીતે જમીન તરીકે ઓળખીએ છીએ. આપણે રહીએ છીએ, આપણે ખેતી કરીએ છીએ, અથવા તો અલગ અલગ કાર્ય જે કરીએ છીએ એ આપણે ઉપલા પડને જમીન તરીકે ઓળખીએ છીએ. આ જે પડ છે એ અનેકવિધ, અહીંયા લખેલું છે, અનેકવિધ કણોથી બનેલું એક પ્રકારનું પાતળું પડ છે. અહીંયા એકદમ પાતળું પડ તરીકે જ લઈ શકીએ, કારણ કે કોઈ પણ જગ્યાએ તમે જ્યારે જમીનમાં ખોદકામ કરો છો ત્યારે અંદરના ભાગમાં, થોડા જ અંદરના ભાગમાં ખૂબ જ ભારે એવા અથવા તો ખૂબ જ મજબૂત એવા ખડકોના સ્તરો આવેલા હોય છે. તો આ જે જમીન છે એ જમીનમાં શું હોય તો કે ભેજ છે, પછી હ્યુમસ છે, ખનિજો છે, હવા છે વગેરે છે, એમાં મિશ્રણ થયેલા હોય. પણ અંદરના ભાગની વાત કરીએ તો અંદરના ભાગમાં શું હોય છે, મૂળ ખડકોના સ્તરો આવેલા હોય છે. અને આ જે જમીનનું નિર્માણ છે એ આ જે મૂળ ખડકની વાત કરી એ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. જેમાં આપણે વાત કરીએ કે જૈવિક અવશેષો, આપણે હમણાં એના વિશે વધારે ચર્ચા કરશું. જૈવિક અવશેષો, ભેજ, હવા છે એ બધું એની સાથે ભળે છે. અને એમ કહીએ તો આપણે અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક કુદરતી તત્વો જે છે એનું મિશ્રણ છે. એટલે કે ખનિજોથી ભરપૂર અને જૈવિક તત્વો જે છે એ જૈવિક તત્વોથી આપણે આ જમીન છે એ બનેલી હોય છે. સામાન્ય રીતે બધા એમ કહેતા હોય કે ખેતીમાં બહુ બધો ખાતરનો, કૃત્રિમ ખાતર જે છે એ કૃત્રિમ ખાતરનો ઉપયોગ ન કરવો જોઈએ, એવું આપણે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય. તો એવું કહેવાનું કારણ શું છે તો કે જો તમે આવા કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરશો તો જમીનમાં રહેલા ખૂબ જ ઉપયોગી એવા તત્વો જે છે એ તત્વોનો લાંબા સમયગાળે નાશ થશે. એટલે ખાતરો જે છે એ ખાતરો શું કરે છે તો કે એ જે પેદાશ જે છે, જમીનમાં ઉગતી પેદાશ છે એ વધારી દે છે. વધારે તો છે પણ ધીમે ધીમે કરતા એ જમીન જે છે એ જમીનના મુખ્ય તત્વો જે છે એનો પણ નાશ કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક તમે એવું સાંભળ્યું હોય કે બહુ બધા કૃત્રિમ ખાતર જે છે એનો આપણે ખેતીમાં ઉપયોગ કરવો જોઈએ નહીં. ત્યારબાદ વાત કરીએ આપણે જમીન. હવે આપણે જમીનનું કેવી રીતના રચના થાય છે, કેવી રીતના એમાં અલગ અલગ ઘટક કણો, પછી કીટાણુનો શું ભાગ છે એના વિશે પણ આપણે વાત કરવાની છે. તો આપણે જમીનનું તો કીધું કે ઉપરનું પડ કે જેને આપણે જમીન કહીએ છીએ એમાં શું રહેલું હોય છે તો કે ખનિજ દ્રવ્યો, ઘણા બધા ખનિજ દ્રવ્યો રહેલા હોય છે અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે. જૈવિક દ્રવ્યો એટલે જીવાણુ, ખૂબ જ નાના નાના એવા કીટાણુ આવેલા હોય છે. આવા કીટાણુ જે છે એ અમુક પદાર્થ જે છે એ અમુક પદાર્થના કોહવાટ માટે કામ લાગે છે. અહીંયા આપણે જોઈએ કે તેનું પ્રમાણ જે છે એ બધી જમીન ઉપર એક સરખું હોતું નથી. વધારે ઓછા પ્રમાણમાં આવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો હોય છે, જેની આપણે ઉપર પણ ચર્ચા કરી અને આપણે આગળના લેક્ચરમાં પણ વધારે બહોળા પ્રમાણમાં ચર્ચા કરી કે અમુક અમુક જગ્યાએથી જ આપણને અમુક ખનિજ દ્રવ્યો મળી રહે છે. તો આમ આપણે જમીન એટલે કે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણવાળો પોચો ખડક પદાર્થ. આખું જો આપણે એક જ વાક્યમાં, ખૂબ જ નાના વાક્યમાં આપણને જમીનની વ્યાખ્યા કીધી છે. જમીન એટલે શું થાય તો કે સેન્દ્રિય પદાર્થયુક્ત, એટલે કે એમાં સેન્દ્રિય પદાર્થ રહેલા છે, ઝીણા કણવાળો પોચો ખડક પદાર્થ જે છે
એને શું કહેવાય છે? જમીન કહેવાય છે. ખાસ યાદ રાખવાનું છે આપણે જમીનની એકદમ નાની એવી વ્યાખ્યા. અહીંયા આપણે વાત કરીએ કે ભૂપૃષ્ઠ પરના માતૃખડકો અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠન પદાર્થોનું પડ એટલે સપાટી. અહીંયા વાત કરી છે માતૃખડકો. માતૃખડકો એટલે શું? તો કે આપણે પૃથ્વી જે છે એ પૃથ્વીમાં અલગ અલગ જગ્યાએ ઉચ્ચ પ્રદેશ આવેલા છે, પછી અલગ અલગ જગ્યાએ પર્વતીય પ્રદેશ આવેલા છે. તો આ પ્રદેશ જે છે, આ પ્રદેશના ખડકો જે છે એ ધીમે ધીમે કરતા એનું ખવાણ થાય છે, ધોવાણ થાય છે, અને ઉપરનું પડ જે છે એ ઉપરના પળમાંથી ઝીણા ઝીણા એવા આપણે કણો કહી શકીએ. એ કણો વરસાદ મારફતે અથવા તો હવા મારફતે નીચેની બાજુ ધકેલાય છે. તો એ જે કણો છે એ કણો જે ખડકમાંથી તૂટેલા હોય એને શું કહેવાય છે? માતૃખડકો કહેવાય છે. તો આવા માતૃખડકો જે છે એ પણ જમીનની બનાવટમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પછી વાત કરી છે મૂળ ખડકોના ઘસારણ અને ધોવાણના પરિબળો તોડીને તેનો બારીક ભૂકો બનાવે છે. આ ભૂકાને ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુ વિઘટન કે સળવાથી બનેલ સેન્દ્રિય તત્વોમાં ઉમેરાય છે. જે વનસ્પતિના ઉગાડવા માટે ખૂબ જ જરૂરી એવો સેન્દ્રિય પદાર્થ છે, એ પદાર્થ માટેની આપણને એક પ્રકારની પ્રક્રિયા કીધેલી છે કે ખડકોનું ઘસારણ અને ધોવાણ પરિબળો જે છે એ તોડીને તેનો બારીક ભૂકો બને છે. એટલે પથ્થરોનો બારીક ભૂકો બની ગયો. પછી આ ચૂર્ણમાં શું થશે? વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન, ત્યાં વનસ્પતિ તથા જીવજંતુઓનું વિઘટન થશે અને સળી અને એક પ્રકારે સેન્દ્રિય તત્વો ઉમેરાય છે. અને એ જે વનસ્પતિનો વિકાસ થાય એટલે કે ત્યાં કોઈ વનસ્પતિ ઉગશે તો એ વનસ્પતિના વિકાસમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય છાણિયું ખાતર છે અથવા તો કુદરતી ખાતર છે. એ કુદરતી ખાતરમાં ઉગેલી વસ્તુ જે છે એ ખૂબ જ વધારે ફળદ્રુપ અને ખૂબ જ વધારે સારી એવી ઉગે છે. તો આવું પણ તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હશે. ત્યારબાદ વાત કરીએ આપણે જમીન નિર્માણના સંદર્ભે આબોહવા. હવે એક મહત્વનું પરિબળ, આમ તો ઘણા બધા પરિબળ આપણે કીધા. માતૃખડક કીધું આપણે, પછી આપણે કણ કીધું, પછી તો કે અલગ અલગ આપણે પદાર્થમાંથી ક્યાંથી આપણે આવા કણો આવે છે એના વિશે ચર્ચા કરી. પછી આપણે જૈવિક અને આપણે અહીંયા ખનિજ દ્રવ્યો એના વિશે ચર્ચા કરી. પણ એક મુખ્ય બાબત જે આપણે ચર્ચા કરવાની છે એ છે આબોહવા. સામાન્ય રીતે અલગ અલગ પ્રદેશની આબોહવા છે અલગ અલગ હોય છે, તો એ પણ મહત્વપૂર્ણ અને વ્યાપક રોલ પોતાનો ભજવે છે. એટલે કે આબોહવા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. એટલે કે આબોહવા જે છે એ આબોહવા પણ આપણે જમીનનું નિર્માણ છે એ જમીનના નિર્માણમાં અસર કરે છે. માતૃખડકોમાંથી આપણે અહીં વાત કરીએ કે માતૃખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. એટલે કે માતૃખડકો એકનો એક જ હોય, પણ આબોહવા જો અલગ અલગ હોય, પ્રદેશની આબોહવા જો અલગ અલગ હોય, તો એમાંથી જે બનતી જમીન છે એ પણ અલગ અલગ પ્રકારની હોય છે. જેમ કે આપણે વાત કરીએ ગિરનાર, તો ગિરનાર પણ પથ્થરનો બનેલો જ એક પ્રકારનો પર્વત છે. ત્યારે બીજા એના જેવા ઘણા બધા મધ્યપ્રદેશમાં, કર્ણાટકમાં એવા પથ્થરના બનેલા ઘણા બધા ડુંગર હશે, પણ એમાંથી જે રેતીનું ખવાણ થાય છે અથવા તો એના જે પથ્થર છે એ પથ્થરમાંથી જે કણ છૂટા પડે છે, ત્યાંની જે જમીન છે એ જમીનમાં ઉપજ અલગ થતી હશે. શું કામ એને? કારણ કે ત્યાંની આબોહવા છે એ અલગ છે. જમ્મુ કાશ્મીર છે તો જમ્મુ કાશ્મીરની આબોહવા અલગ છે, તો એ પણ ખેત ઉત્પાદનમાં ખૂબ જ વધારે અસર કરે છે. હવે આપણને એટલી તો ખ્યાલ હોવો જ જોઈએ કે બધી જગ્યાએ ખેત ઉત્પાદન જે છે એ સરખું હોતું નથી. બધી જગ્યાએ અલગ અલગ ખેત ઉત્પાદન થાય છે. તો એમાં પણ આબોહવા જે છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો અહીંયા વાત કરીએ આપણે ખૂબ જ મહત્વના ઘટકો, એના આધારે આપણે જમીનના પ્રકાર પાડવાના છે. તો એ આવે છે રંગના આધારે પ્રકાર, પછી આબોહવાના આધારે પ્રકાર, માતૃખડકોના આધારે પ્રકાર, કણ રચનાના ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખી અને જમીનના કુલ 8 પ્રકાર પાડેલા છે.
અને એના માટે જે સંસ્થા જે પરિષદ કામ કરે છે એ છે હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR. આ પરિષદ જે છે એ કોના માટે કામ કરે છે તો કે જમીન જે છે એ જમીનની રચના કેવી રીતે થાય છે, જમીનમાં કઈ કઈ ખેતી ઉગાડવામાં આવશે અથવા તો જમીનનો કેવી રીતે ઉપયોગ કરવો એના વિશેની માહિતી જે છે એ આ સંસ્થા ભારતીય કૃષિ સંશોધન પરિષદ સંસ્થા છે એ આપણને આપે છે. તો એ પ્રકારે એના કહેવા પ્રમાણે 8 પ્રકારના જમીન છે એ વહેંચવામાં આવેલી છે ભારતમાં. પહેલું આવે છે કાપની જમીન. કાપની જમીન રાતી અને લાલ જમીન, કાળી જમીન, લેટરેટ જમીન, જેના વિશે બધા વિશે આપણે એક પછી એક ચર્ચા કરતા જઈએ. તો શરૂઆત કરીએ આપણે કાપની જમીન. હવે નામ સાંભળતા જ તમને એક મગજમાં શબ્દ આવી ગયો હશે, કાપ. કાપ એટલે શું તો કે જેની ફળદ્રુપતા છે એ ખૂબ જ વધારે હોય. આમ તો બહુ બધી વધારે ન કહી શકીએ કારણ કે એના જેવી એક બીજી જમીન આવશે, પણ તેની ફળદ્રુપતા, તેમાં ખેતી જો તમે કરો તો આવી જમીનમાં આપણે યોગ્ય ખેતી જે છે એ કરી શકીએ છીએ. તો જમીન, આ પ્રકારની જમીન છે એ ભારતમાં લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. પછી તો કે કાપની જમીન આપણને કઈ જગ્યાએ જોવા મળે છે તો પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ભારતનું મેદાન જે છે એ આપણને દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશ તથા મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ્ય ત્રિકોણ પ્રદેશોમાં આ પ્રકારની જમીન આવેલી હોય છે. હવે આપણે કદાચ ખીણ પ્રદેશ તો ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય કે ખીણ જેવો ભાગ હોય એ નદી જે છે એમાંથી વચ્ચેથી પસાર થતી હોય, તો એવા ખીણ પ્રદેશ વિશે વાત કરીએ. પણ આપણા માટે કદાચ એક શબ્દ નવો હોય કે મુખ્ય ત્રિકોણ એટલે શું. તો અહીંયા હું તમને એક ઉદાહરણ આપું કે ધારો કે કોઈ એક જગ્યાએથી આ રીતના બ્રહ્મપુત્ર નદી છે એ પસાર થાય છે. આ બ્રહ્મપુત્ર નદી જે છે એ એની સાથે આગળ જતા જતા ગંગા નદીને પણ મળશે અને પછી શું થશે તો કે એક જગ્યાએ આખો મુખ્ય ત્રિકોણ બનાવશે. મુખ્ય ત્રિકોણ એટલે કે જ્યાં નદી જે છે એ નદીનો ભાગ પૂર્ણ થતો હોય. અહીંયા આપણે જોઈએ તો પશ્ચિમ બંગાળ છે, અહીંયા પશ્ચિમ બંગાળ જે છે એનો નીચેનો ભાગ જે આપણે આ વાત કરવાની છે એ શું છે, એક પ્રકારનો મુખ્ય ત્રિકોણ છે. એટલે શું તો કે ત્યાં જે નદી છે એ ધીમે ધીમે કરતા બધા અલગ અલગ દિશામાં વેચાઈ જશે અને ખૂબ જ છીછરી એવી નદી છે. તો એ છીછરી એવી નદીનું જે ભાગ છે એ ખૂબ જ વધારે ફળદ્રુપ હોય, અથવા તો આપણે એમ કહી શકીએ કે જે આપણે આ ભાગ પાડ્યો છે કે કાપવાળી જમીન, તો ખૂબ જ વધારે ફળદ્રુપ અને કાપવાળો ભાગ હોય છે. તો એના વિશે આપણે વાત કરવાની છે. એ શું છે? એ છે કાપવાળી જમીન. તો આ મુખ્ય ત્રિકોણ હવે તમને ખ્યાલ આવી ગયો હશે. કોઈ પણ નદી જે છે, આમ તો ખરેખર મુખ એટલે શું તો કે જ્યાંથી શરૂઆત થતી હોય. આમ આપણે એમ કહીએ કે ભાઈ નદી જે છે એ એક જગ્યાએથી નીકળે છે અને એક જગ્યાએ પૂર્ણ થાય છે. તો જ્યાંથી નીકળે છે એ ખરેખર એની પૂંછડી છે, પણ જ્યાં પૂરી થાય છે ને એને કહેવાય છે મુખ ત્રિકોણ. એટલે ત્યાં આપણે એનું મુખ કહી શકીએ છીએ. તો આવો મુખ ત્રિકોણ જે છે એ તમારે ગૂગલમાં પણ એક વખત ઇમેજ જે છે એ સર્ચ કરી અને તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે વાત કરીએ કે કાપવાળી જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે. આનો અર્થ શું થશે? તો મેં તમને કીધું એ પ્રમાણે કોઈ નદી છે તો નદી છે એ પૃથ્વીના પોપડાનું ઉપલું સ્તર છે. એ પૃથ્વીના પોપડાનું ઉપલું સ્તર કે જેમાં અલગ અલગ કણો રહેલા હોય. પછી વનસ્પતિ જે છે એ વનસ્પતિના પણ અમુક ભાગ જે છે એ પોતાની સાથે લઈ જતી હોય. તો ઉપરના આવા કણો છે એ કોઈ એક જગ્યાએ ઠાલવી દે, કોઈ એક જગ્યાએ ઠાલવી દેશે તો શું થશે? તો એને લીધે આપણે કહી શકીએ કે ત્યાં ખૂબ જ વધારે એવા સેન્દ્રિય પદાર્થો રહેલા હશે. આ સેન્દ્રિય પદાર્થોમાં અલગ અલગ વનસ્પતિ થઈ શકે. તો આ નદીઓનું જે નિર્માણ છે અથવા તો નદીઓનું જે વહન છે એ આવા નિક્ષેપિત કાપને આભારી છે. જમીનમાં આપણે વાત કરીએ તો પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ પ્રકારની જમીન છે એમાં કયા ખનિજ દ્રવ્યો જે છે એ વધારે જોવા મળે છે? તો પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ આપણને વધારે જોવા મળે છે. જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસ
ની માત્રા જે છે એ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તો અહીંયા વાત કરીએ કે કઠોળ વર્ગના પાક જે છે એ લેવામાં આવે તો નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. જો આમાં કઠોળ જેવા અહીંયા આપણે એમ કીધું કે નાઇટ્રોજન અને હ્યુમસ છે એ ઓછા પ્રમાણમાં હોય છે, તો કઠોળ જેવા પાક લેવામાં આવે તો નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન આવા પાકને ઓછા જોતા હોય માટે એનું સ્થિરતાનું પ્રમાણ જાળવી શકીએ. આ પ્રકારની જમીનમાં કઈ કઈ ખેતી થાય છે? તો ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે જેવા પાકો લેવાય છે. એટલે તમને જમીનની જો જાણકારી હોય તો તમને એનો ઉપયોગ કેવી રીતના કરવો એ પણ ખ્યાલ આવે. કાપવાળી જમીન જે છે તો કાપવાળી જમીનમાં કઈ કઈ ખેતી થાય છે એ જો તમને પહેલેથી ખબર હોય તો તમે બીજી વસ્તુ છે એ તમે વાવી અને તમારો ટાઈમ બગાડી શકો નહીં. તો આ બધી વસ્તુ જે છે એની આપણે જાણકારી મેળવી. અહીંયા તમને એક ઉદાહરણમાં અલગ અલગ બધા પ્રકારની જમીન છે એ આપેલી છે. તો પહેલા આપણે એ ચર્ચા કરીએ કે કાપવાળી જમીન જે છે એ આપણને ક્યાં જોવા મળે છે. અહીંયા પીળા કલરનો જે ભાગ છે, આપણે અહીંયા મુખ ત્રિકોણના પ્રદેશની તો વાત કરી કે આ જગ્યાએ મુખ ત્રિકોણનો પ્રદેશ બને છે. પછી તો કે આ જગ્યાએથી સિંધુ નદી જે છે એ પસાર થાય છે, તો આટલો ભાગ આખો જે છે એ આટલો ભાગ આપણે કાપવાળી જમીનનો ગણી શકીએ છીએ. ભારતનો પણ ઘણો ખરો, કારણ કે ભારતમાં તો દરિયા કિનારો વધારે છે, તો દરિયા કિનારો વધારે હોવાથી ભારતમાં પણ ઘણો બધો ભાગ જે છે એ કાપવાળી જમીનનો રહેલો છે. ત્યારબાદ વાત કરીએ આપણે રાતી જમીન. અહીંયા તમે આવું ક્યાંક ને ક્યાંક દ્રશ્ય જોયું જ હશે. રાતી અથવા તો લાલ જમીન જે છે એ લાલ જમીન છે એ ભારતના કુલ ક્ષેત્રફળના 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. અહીંયા વાત કરીએ આપણે દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરના બુંદેલખંડ સુધી, પૂર્વ રાજમહલની ટેકરીઓની પશ્ચિમ કચ્છ સુધી આ વિસ્તરાયેલી છે. અહીંયા વાત કરીએ આપણે ફરી રાતી જમીન. તો રાતી જમીન જે છે અહીંયા આપણને દર્શાવેલું છે. નીચેના ભાગમાં તમિલનાડુ આવેલું છે. તમિલનાડુથી લઈને આ ઉપરના ભાગમાં જે આ બુંદેલખંડ મધ્યપ્રદેશની ઉપરનો જે ભાગ આવે છે ત્યાં સુધી આખી રાતા કલરની જમીન છે એ પણ વહેંચાયેલી છે. રાતી જમીન વહેંચાયેલી છે. અને બીજું વાત કરીએ આપણે પૂર્વ બાજુએ, તો પૂર્વ બાજુએ આપણે આસામ છે, મેઘાલય છે, તો એવા બધા પ્રદેશમાં પણ આ રાતી જમીન છે એ રાતી જમીન વહેંચાયેલી છે. અહીં આપણને અલગ અલગ રાજસ્થાનના નામ આપેલા છે. રાજસ્થાનના અલગ અલગ પ્રદેશ ઉદયપુર છે, ચિત્તોડગઢ છે, ડુંગરપુર છે, બાંસવાડા, ભીલવાડા જિલ્લામાં વધારે પડતી આ પ્રકારની જમીન જોવા મળે છે. હવે બીજો પ્રશ્ન તમને એવો થાય કે એ લાલ પ્રકારની જમીન શું કામ? એને આપણે ખડકો જે છે એ તો બધે રહેલા છે, પણ આમાં લાલ પ્રકારની જમીન જે છે એનું કારણ આ પ્રકારની જમીનમાં રહેલો ફેરિક ઓક્સાઇડ દર્શાવે છે. તો ફેરિક ઓક્સાઇડ જે છે તેને કારણે તેનો રંગ છે એ કેવો છે? લાલ કલરનો છે. તે નીચે જતા, એટલે આ જમીનના નીચેના ભાગમાં જતા તે પીળા રંગમાં ફેરવાય છે, જેમાં કાંકરા અને આ પ્રકારની જમીનમાં ચૂનો છે, કાંકરા છે અને કાર્બોનેટ મળી આવતા નથી. મોટા ભાગે આ જમીનમાં આપણને શું જોવા મળે છે? મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશ જે છે આપણે કેની ઉણપ જોવા મળે છે. મોટા ભાગને આ પ્રકારની જમીન જે છે એમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. તો આપણે ખાલી બે જમીન વિશે ભણ્યા, એમાં પણ તમને ઘણો બધો તફાવત સમજાઈ ગયો હશે. આપણે જે કાપવાળી જમીનની વાત કરી એમાં પોટાશનું પ્રમાણ, પછી ફોસ્ફેટનું પ્રમાણ એ બધું વધારે પ્રમાણમાં હતું. નાઇટ્રોજન પણ મધ્યમ પ્રમાણમાં હતો. પણ આપણે જે આ રાતી જમીનની વાત કરી એ રાતી જમીનમાં આવું ફોસ્ફેટ છે, નાઇટ્રોજન છે, પોટાશ છે, મેગ્નેશિયમ છે વગેરે કાંઈ જોવા મળતું નથી. પણ આપણે આમાં પણ કઈ કઈ વસ્તુ આપણે ઉગાડી શકીએ છીએ? તો બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે જેવા પાક આપણે આમાં લઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ આપણે કાળી જમીન, જેને કાળી અથવા તો રેગુર જમીન પણ કહેવાય છે. અને અહીંયા ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% વિસ્તારમાં આ પ્રકારની જમીન વહેંચાયેલી છે. તમે આવી જમીન ક્યાંક ને ક્યાંક જોઈ હોય કે આવી રીતના ઉનાળામાં, વધારે પડતું ઉનાળામાં આમાં
તિરાડો પડેલી જોવા મળે છે. તો આ પ્રકારની જમીનને કહેવાય છે કાળી જમીન. હવે પાછું આપણે મેપમાં જોઈએ તો કાળી જમીન તમને કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો વધારે પડતો જે આપણને મહારાષ્ટ્રનો જે પ્રદેશ છે, આ મહારાષ્ટ્રના પ્રદેશમાં તમને સૌથી વધારે જોવા મળે છે. જ્યારે ગુજરાતમાં પણ આપણને કાળી જમીન જે છે એ કાળી જમીન વધારે જોવા મળે છે. તો આ વાત કરીએ આપણે કાળી જમીનની. એમાં આપણે પ્રદેશની વાત કરીએ તો મધ્યપ્રદેશ, પછી આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો કેટલો ભાગ, જ્યારે સૌથી વધારે આપણે જોવા જઈએ તો મહારાષ્ટ્રમાં આપણને જોવા મળે છે. પછી ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જેવા જિલ્લાઓમાં આ પ્રકારની જમીન આપણને જોવા મળે છે. અહીં આપણે વાત કરીએ કે કાળી જમીન ફળદ્રુપતાની દ્રષ્ટિએ ખૂબ જ વધારે ફળદ્રુપ જે છે એ આપણને કાળી જમીન જોવા મળે છે, કે જેમાં લોહ તત્વ, પછી ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, આપણે અગાઉ પણ ચર્ચા કરી કે જેમાં પોટાશ, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, ચૂનો વગેરેનું પ્રમાણ વધારે હોય તેની ફળદ્રુપતા જે છે એ ફળદ્રુપતા પણ વધારે હોય છે. તો આપણે જે વાત કરી તે આવા પ્રકારના જે તત્વ છે એ તત્વોને લીધે એની ફળદ્રુપતા જે છે એ ફળદ્રુપતા ખૂબ જ સારી છે. તો ફળદ્રુપતા છે એ ખૂબ જ સારી છે. આ જમીનની ભેજની સંગ્રહ શક્તિ જે છે એ ઘણી વધારે છે. જ્યારે ભેજ સુકાય છે, એટલે મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે ઉનાળો આવે ત્યારે આ પ્રકારની જમીનમાં આવી રીતે તિરાડો જોવા મળે છે. આમાં આપણે પાકની જો વાત કરીએ તો સૌથી વધારે ફળદ્રુપતા હોવાથી તેમાં કપાસ છે, અળસી છે, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ પણ આવા પાકમાં લઈ શકાય છે. કપાસના પાકને અનુકૂળતા હોવાથી આ પ્રકારની જમીન કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે. તમે સાંભળેલું હોય તો ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં સૌથી વધારે કપાસનું ઉત્પાદન થાય છે. તો એનું કારણ જે છે એ કારણ આ કાપવાળી જમીન છે, એનો ફાયદો આપણને મળે છે. ત્યારબાદ વાત કરીએ આપણે લેટેરાઇટ અને પડખાવ. હવે તમે લેટેરાઇટ શબ્દ તો હજી અંગ્રેજી શબ્દ છે, પણ તમને પડખાવ શબ્દ જે છે એ શબ્દ સાંભળો એટલે તમને કંઈક એવું શબ્દ જે છે, સંધિ જે છે એ તમને જોવા મળે. પડખાવ એટલે શું? કે પડ જે છે એ ખવાઈ જતું હોય એને શું કહેવાય છે? પડખાવ. તો લેટિન ભાષાનો શબ્દ લેટર, LATER ઉપરથી લેટેરાઇટ જમીન પડેલું છે. લેટર એટલે શું થાય છે? તો કે ઈંટ પરથી એનું નામ પડેલું છે. લાલ રંગનો લો ઓક્સાઇડને કારણે તેનો રંગ જે છે એ કેવો હોય છે? લાલ હોય. આ જમીન છે એ ભીની થાય ત્યારે કેવી થઈ જાય છે? એકદમ માખણ જેવી મુલાયમ, અને સુકાય ત્યારે એકદમ સખત બની જાય છે. તો આવી આપણને જમીન છે એ કયા કયા ભાગમાં જોવા મળે છે? જો આપણે મેપમાં જોઈએ તો લેટેરાઇટ પ્રકારની જમીન જે છે એ આપણે હમણાં કીધું એ પ્રમાણે કે દરિયા કિનારાના વિસ્તારમાં સૌથી વધારે જોવા મળે છે. તો અહીંયા જે પશ્ચિમ ઘાટ તરીકે ઓળખાય છે એ પશ્ચિમ ઘાટમાં આપણને, તથા અહીંયા જે બ્રહ્મપુત્રાની નદી વહે છે એની નજીકના ભાગમાં આપણને જોવા મળે છે. તો આવી રીતના અલગ અલગ જગ્યાએ આપણને આ પ્રકારની લેટેરાઇટ જમીન જોવા મળે છે. તો આ જે લેટેરાઇટ જમીન છે એ લેટેરાઇટ જમીન જે છે એ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું હોય છે. અહીંયા આપણે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વાત કરી તો તેમાં અલગ અલગ ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે. આ પ્રકારના જમીનમાં મુખ્યત્વે લોહ તત્વો પોટાશ, એલ્યુમિનિયમ આપણને વધારે પ્રમાણમાં જોવા મળે છે. પણ આ જમીન જે છે એમાં આપણે પડખાવ એટલે આમ વધારે પડતું જે છે એ પડ ખોવાઈ જતું હોય તો એની ફળદ્રુપતા જે છે એ ફળદ્રુપતા નાશ થાય. હવે એવું થવાનું કારણ શું છે? તો તમે સાંભળેલું હોય કે મહારાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ પડે છે. તો મહારાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ પડે છે અને એનો જે ભાગ જે છે, આપણે અહીંયા ફરી એક વખત મેપમાં જોઈએ તો એનો જે ભાગ જે છે એ એકદમ દરિયા કિનારાની નજીકના ભાગ જે છે ત્યાં આવી લેટેરાઇટ અથવા તો પડખાવ જમીન જોવા મળે છે. તો થાશે શું ખરેખર? તો કે અહીંયા જેટલા લોહ તત્વો ને એ બધું જે ખેતી માટેની ઉપયોગી વસ્તુ જમા થઈ હશે એ બધી ઉપયોગી વસ્તુ જે છે એ આવા વરસાદને લીધે
એનું ઉપરનું પડ જે છે એ ઉપરનું પડ ખવાય અને દરિયામાં ભળી જાય છે. માટે આ પ્રકારની જમીન જે છે એ આપણે યોગ્ય ખેતી લાયક ગણી શકીએ નહીં. તો અહીંયા આપણને એવું કીધું છે કે આ પ્રકારની જમીન જે છે એ કેવી છે? ઓછી ફળદ્રુપ હોય છે. તો આપણે નામ ઉપરથી જ ખબર પડી જાય કે ઉપરનું પડ જ એનું ખવાઈ ગયું હોય તો તેની ફળદ્રુપતા કેવી હશે? ઓછી હશે. પણ તેમાં ખાતરો નાખી અને આપણે કઈ કઈ વસ્તુ ઉગાડી શકીએ છીએ? કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરે આપણે એમાં ઉગાડી શકીએ છીએ. અને આવી જમીન આપણે શું કહીએ છીએ? પડખાવ જમીન. ત્યારબાદ રણ પ્રકારની જમીન. આના વિશે તો તમને ખ્યાલ જ હશે. કચ્છમાં આપણને વધારે પડતી આવી રણ પ્રકારની જમીન જોવા મળે છે. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ આપણને આવી પ્રકારની જમીન જોવા મળે છે. આપણે ઘણીવાર પિક્ચરમાં પણ જોયું હોય તો એમાં પણ આપણને આવી ડેઝર્ટ સોઇલ કહેવાય છે. તો એવી રણ પ્રકારની જમીન આપણને જોવા મળે છે. તો સૂકી અને અર્ધ સૂકી આબોહવા, એની આબોહવા જે છે એ પણ ખાસી એવી અસર કરે છે. તો સૂકી અને અર્ધ સૂકી આબોહવા જે છે એને લીધે શું થાય છે? તો કે જમીન કેવી બને છે? રેતાળ અને ઓછી ફળદ્રુપ બને છે. તો એ પ્રકારની જમીનને આપણે રણ પ્રકારની જમીન કહીએ છીએ. અને આપણને ખબર જ છે કે આવી જમીન જે છે એમાં ક્ષારોનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. અને એની ફળદ્રુપતા કેવી હોય છે? ખૂબ જ ઓછી હોય છે. તો અહીંયા વિસ્તારની વાત કરીએ તો રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબ વગેરે વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. ગુજરાતમાં પણ આપણે વાત કરી કે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. તો અહીંયા આપણે જો ખેતી કરવી હોય તો સિંચાઈની સુવિધાનો ઉપયોગ કરવો પડશે આપણે. અને એના માટે એમાં આપણને બાજરી અને જુવાર વગેરે જેવા પાક લઈ શકીએ છીએ. તો સિંચાઈની સુવિધાથી આપણે પાણી જે છે એ આપણે પાણી પૂરતું પાડી શકીએ છીએ. ત્યારબાદ પર્વતીય જમીન. નામ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે હિમાલય જે છે એ હિમાલય પર્વત ભારતમાં આવેલો છે. એની ખીણો અને ઢોળાવવાળા ક્ષેત્રમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર આ પ્રકારની આપણને જમીન જોવા મળે છે. એને શું કહેવાય છે? પર્વતીય જમીન કહેવાય છે. તેનું સ્થળ કેવું હોય છે? તો કે એનું સ્થળ ખૂબ જ પાતળું અને અપરિપક્વ હોય છે. પર્વતીય જમીન જે છે એમાં વિશિષ્ટ પ્રકારના એના ખેતી અથવા તો વિશિષ્ટ પ્રકારની એની વનસ્પતિ જે છે એ પણ આપણને આવા હિમાલયના ઉચ્ચ એવા વિસ્તારોમાં આપણને જોવા મળે છે. તો અહીંયા દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો જે છે એ વૃક્ષો આપણને આ વિસ્તારમાં જોવા મળે. ત્યારબાદ વાત કરીએ આપણે જંગલ પ્રકારની જમીન. તો જંગલ પ્રકારની જમીન નામ ઉપર તમને ખ્યાલ આવી જાય કે જ્યાં જંગલ વિસ્તાર હશે. જંગલ વિસ્તાર કઈ જગ્યાએ હોય કે જ્યાં તમને વધારે પડતું ખેત પેદાશ અથવા તો ખૂબ જ વધારે પ્રમાણમાં વૃક્ષો ને બધું જોવા મળે. તો એવું આપણે હિમાલયના શંકુદ્રુમ જંગલો, આવું તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય. શંકુ આકારના જે અલગ અલગ કેટલા બધા વૃક્ષો ઘણા બધા પિક્ચરમાં આપણને જોવા મળતા હોય. હિમાલયના પ્રદેશમાં આવા આપણને શંકુદ્રુમ જંગલો જે છે એ જંગલો જોવા મળે છે. તો આમાં 3000 મીટરથી લઈને 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈએ હિમાલય જે છે અથવા તો હિમાલય જેવો પર્વતીય પ્રદેશ જે છે એમાં 3000 મીટરથી લઈને 3100 મીટર જેટલી ઊંચાઈ તથા સહ્યાદ્રી પૂર્વઘાટ, સહ્યાદ્રી પર્વતમાળા આપણને ખ્યાલ જ છે, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈના જે ક્ષેત્ર આવેલા છે, તરાઈના જંગલો એવું તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય. તો એ જે ક્ષેત્રમાં આવેલા જંગલો છે એ જંગલ પ્રકારની જમીનમાં આપણે એનો સમાવેશ કરી શકીએ. આ વૃક્ષમાં ખરેલા પાંદડા, વૃક્ષના જે ખરેલા પાંદડા જે છે એ ભૂસપાટીથી ઢંકાયેલા હોય. એટલે કે આપણને વિસ્તારમાં એક ખરેલા પાંદડા જે છે એની સંખ્યા ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને સમય જતા આપણને ખ્યાલ જ છે કે આવા પાંદડા જે છે એ અમુક જૈવિક પદાર્થો જે છે, સૂક્ષ્મ કીટાણુ છે, એ સૂક્ષ્મ કીટાણુ છે એ આવા સડેલા પાંદડા જે છે એના સેન્દ્રિય દ્રવ્યોમાં એનું રૂપાંતર કરશે. તો એનો ઉપરનો ભાગ જે છે, જમીનનો ભાગ જે છે એ કાળા કલરનો બનેલો હોય તથા જમીનની નીચેના ભાગમાં જતા ભૂરા કે લાલ રંગમાં તે ફેરવાય છે. તો આ પ્રદેશમાં કેવા પ્રકારની ખેતી સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે? તો ચા,
કોફી, તેજાના, આપણે મરી મસાલા જે કહીએ છીએ, ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે જેવા પાકો આપણને જોવા મળે છે. ત્યારબાદ અંતિમ જમીનની જો વાત કરીએ તો દલદલ કે પીટ પ્રકારની જમીન. હવે તમે દલદલ શબ્દ છે એ ક્યાંક ને ક્યાંક સાંભળેલો હોય. એકદમ કીચકાણ વાળો વિસ્તાર જે છે એને આપણે દલદલીય વિસ્તાર કહીએ છીએ. પછી આપણે ઘણી વખત એવું જોયું હોય કે આવા જે રેતીવાળો પ્રદેશ છે એમાં આપણે પગમાં બહાર કાઢવા જઈએ તો પણ આપણો પગ જે છે એ રેતીમાં ધીમે ધીમે કરતા અંદર ઢસડાતો જતો. તો એવી પ્રકારની જે જમીન જે છે એ પ્રકારની જમીનની વાત કરીએ તો ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થ જે છે એ જૈવિક પદાર્થોના સંચયથી તેનો વિકાસ થાય છે. અહીંયા વર્ષા ઋતુ જે છે એ વર્ષા ઋતુ દરમિયાન આ જમીન જે છે એ કેવી હોય છે? દલદલીય પ્રકારની જમીન જે છે એ પાણીમાં ડૂબાયેલી હોય છે. તો આવી જે જમીન જે છે એમાં પાણી ઓસરતા ડાંગરની ખેતી જે છે એ ખેતી એમાં સૌથી વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. તો આ જે પ્રકારની જમીન છે એમાં આપણે અલગ અલગ ખનિજ પદાર્થોની વાત કરીએ તો જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતાને કારણે આ પ્રકારની જમીન જે છે એ પ્રકારની જમીન જોવા મળે છે. અહીંયા આપણને દલદલ પ્રકારની જમીન છે એ દરિયા કિનારે અથવા તો દરિયાના છેડાના ભાગમાં જ આપણને જોવા મળતી હોય. તો જમીન જે છે આ પ્રકારની જમીન કોઈ પણ નદીના છેડાના ભાગે જોવા મળતી હોય તો ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગમાં આપણને આ પ્રકારની જમીન છે એ સૌથી વધારે પ્રકારમાં જોવા મળે છે. ઉત્તર બિહારનો જે મધ્ય ભાગ જે છે, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં આ પ્રકારની જમીન છે સૌથી વધારે પ્રકારમાં જોવા મળે છે. તો અહીંયા આપણે ફરી એક વખત મેપ દ્વારા દરેક પ્રકારની જમીન જોઈએ તો કાપની જમીન જે છે આ રીતના ગુજરાતથી માંડીને આપણે પશ્ચિમ બંગાળ સુધીનો વિસ્તાર છે ત્યાં વધારે પડતું જોવા મળે છે. કાળી જમીન મેં તમને કીધું એ પ્રમાણે ગુજરાત તથા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના વિસ્તારમાં વચ્ચેના ભાગમાં આપણને વધારે પ્રમાણે જોવા મળે છે. રાતી જમીન છે એને પાણીનો ભાગ અથવા તો દરિયા કિનારાનો ભાગ અથવા આપણે એમ કહી શકીએ કે રાતી જમીન જે છે એમાં ફોસ્ફરસનું પ્રમાણ, સલ્ફરનું પ્રમાણ જે છે એ વધારે હોય છે. તો આ પ્રકારની જમીન આ રીતના આપણને જોવા મળે છે. તથા પૂર્વ ભાગ જે છે, ભારતનો પૂર્વ ભાગ છે એમાં પણ આપણને જોવા મળે છે. લેટેરાઇટ જમીન જે છે, પડખાવ જમીન છે, એ દરિયા કિનારાનો અંતિમ ભાગ જે છે ત્યાં આપણને જોવા મળે છે. તો આપણે અહીંયા મહારાષ્ટ્ર, કર્ણાટક જે છે તથા ગોવા આવા પ્રદેશોમાં આપણને લેટેરાઇટ જમીન જોવા મળે છે. પર્વતીય જમીન જે છે મેં તમને કીધું એ પ્રમાણે પર્વત ભાગ જે આવતો હોય, હિમાલયનો પર્વત ભાગ જે આવે છે ત્યાં તથા અહીંયા અરુણાચલ પ્રદેશ જે છે ત્યાંના ભાગમાં પણ આપણને આ પ્રકારની પર્વતીય જમીન જોવા મળે છે. અને રણ પ્રકારની જમીન તો એ તો આપણને ખ્યાલ જ છે કે કચ્છના અમુક ભાગમાં, ઉત્તર ગુજરાતમાં તથા રાજસ્થાનમાં સૌથી વધારે પ્રકારે આપણને રણ પ્રકારની જમીન જોવા મળે છે. તો હાલ આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જમીન જે છે એ જમીનના ધોવાણ વિશે આપણે ચર્ચા કરવાની છે. આભાર.